નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ અને હું આજે એક લઈને આવી છું નવા મૂવીનો રિવ્યૂ. મૂવીનું નામ છે મેરે હસબન્ડ કી બીવી. તો આ મૂવી થિયેટરમાં જઈને જોવા જેવી છે કે નથી એ આપણે આ વિડીયોમાં જોશું. તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસ જોજો. અને આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ નહીં ભૂલતા. તો હવે શરૂ કરીએ. તો શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ કોઈ પેડ પ્રમોશન નથી. મેં આ મૂવી જોઈ છે અને મારા જે વ્યૂ છે આ મૂવીને લઈને એ હું તમને જણાવી રહી છું. આ મારા પર્સનલ વ્યૂ છે. તો મૂવીની વાત કરું તો મૂવીના લીડ રોલમાં છે અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલપ્રીત સિંહ. અર્જુન કપૂરની અત્યાર સુધીની બધી મૂવી મેં જેટલી પણ જોઈ છે ને હંમેશા મને લાગતું હોય છે કે આ કેરેક્ટરમાં કે આ મૂવીના લીડ રોલમાં એ શૂટ નથી થઈ રહ્યો. પણ આ મૂવીમાં એવું ક્યાંય નથી લાગતું. આ મૂવીમાં અર્જુન કપૂર પરફેક્ટલી એમ લાગતું હોય છે કે આ મૂવી માટે જ બનેલો છે અને મૂવીમાં એ પરફેક્ટલી બેસે છે. એ આ કેરેક્ટરને પૂરું સન્માન આપી રહ્યો છે કે કેરેક્ટરમાં પૂરેપૂરો ઉતરી ગયો છે એવું દેખાય છે. બીજી વાત કરું તો રકુલપ્રીત સિંહની, તો એનો તો ફ્લોપ મૂવી આપવાનો રેકોર્ડ છે અને એની એક્ટિંગ પણ થોડી ઘણી અહીંયા એવી જ રીતની દેખાઈ રહી છે. ભૂમિ પેડનેકરની વાત કરીએ તો ભૂમિ પેડનેકરને અત્યારે જે કરિયરનો ગ્રાફ ચાલી રહ્યો છે એ રિવર્સ ગિયરમાં ચાલી રહ્યો છે. તો આ મૂવીમાં પણ એનો કંઈક રોલ એવો જ દેખાય છે. મૂવીની સ્ટોરીની વાત કરીએ તો મૂવીની સ્ટોરી એવી રીતના છે કે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરના લગ્ન થઈ ગયા હોય છે અને એ લોકોના ડાયવોર્સ પણ થઈ ગયા હોય છે. ડાયવોર્સ થઈ ગયા પછી બંને અલગ થઈ જાય છે. અર્જુન કપૂર રકુલપ્રીત સિંહને મળે છે ને એ બંનેના લગ્ન થવાના હોય છે. ક્યાં ફરીથી ભૂમિ પેડનેકરની એન્ટ્રી થઈ જાય છે, પણ એક ટ્વિસ્ટ થાય છે. ટ્વિસ્ટ એવો હોય છે કે ભૂમિ પેડનેકર પોતાની 5 વર્ષનો ટાઈમ ભૂલી ગઈ હોય છે કે એના લાઈફના જે 5 વર્ષ છે જેમાં એના મેરેજ થઈ ગયા હોય છે, મેરેજ થઈને ડાયવોર્સ પણ થઈ ગયા હોય છે, એ બધું ભૂલી જાય છે અને એને ફક્ત અર્જુન કપૂર યાદ છે. હવે આ બંને હિરોઈન જે છે આવી અર્જુન કપૂરને મેળવવા માટે કેવી રીતના બધા તિકડમબાજી કરે છે કે એને ઇમ્પ્રેસ કરવા ચાહે છે કે બંને ચાહે છે કે અર્જુન કપૂર એનો જ થઈને રહે. બસ આ મૂવી એની આજુબાજુ ફર્યા કરે છે. મૂવીના ફર્સ્ટ હાફની વાત કરું તો બહુ સ્લો છે મૂવીનો ફર્સ્ટ હાફ. કે હા, થોડું શું એમ લાગે છે કે મૂવી બહુ સ્લો જઈ રહી છે. એમના બે કોમેડી જે છે જલ્દીથી નથી ડાયજેસ્ટ થાય એવી થોડી સ્લો ચાલે છે. સેકન્ડ હાફ જોવા જઈએ તો સેકન્ડ હાફમાં થોડું શું એમ લાગે છે કે હા, બંને વચ્ચે જે રકુલપ્રીત સિંહ અને ભૂમિ પેડનેકર વચ્ચે જે ઝઘડો થઈ રહ્યો હોય છે કે જે કોમ્પિટિશન થઈ રહ્યું હોય છે એમાં થોડીસી જોવાની મજા આવે છે. એક કોમેડિયન મૂવી છે આ. તો કોમેડિયન મૂવી તરીકે કહું તો આ એન્ટરટેનમેન્ટ મૂવી છે. જો વન ટાઈમ જોવી હોય તો આ મૂવી જોઈ શકો છો. મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક પણ જસ્ટ કોમેડી જેમ અહીંયા છે મૂવીમાં કે વન ટાઈમ જોઈ શકાય, તો મ્યુઝિક પણ એવું જ છે. વન ટાઈમ મૂવીની સાથે આપણે જોઈએ તો સારું લાગે છે કે વન ટાઈમ આપણે આને એન્જોય કરી શકીએ. હા, આટલું યાદ રાખવા જરૂરી છે કે આમાં કોઈ આપણે લોજિક નથી લગાડવાનું. જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે આ મૂવી જોવાની છે. તો તમે જો એન્જોય કરવા માંગતા હોય, ટાઈમપાસ કરવા માંગતા હોય કે નહીં મને દુનિયાદારી નથી વિચારવી કે મને કોઈ લોજિક નથી જોતા, મને ફક્ત એમ જોવે છે કે હા બસ કે મને મૂવી જોવી છે ને એન્જોય કરવું છે, લોજિક કાંઈ ન જોવું, તો ચોક્કસ તમારે આ મૂવી જોવી જોઈએ. પણ જો તમારો કોઈ એવો વ્યૂ હોય કે નહીં મારે કંઈક તો બી લોજિક સાથે મૂવી જોવી તો આ મૂવી તમારે ન જોવી જોઈએ. તો હવે ડિસાઈડ તમારે કરવાનું છે અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારે કેવી મૂવી પસંદ આવે છે અને તમે આવી મૂવી જોવાનું પસંદ કરો છો કે નહીં. તો મને કમેન્ટમાં કરીને જણાવજો કે તમે આ મૂવી જોવા જશો કે નહીં. અને હા, તમને એક વાત જણાવી દઉં કે આ મૂવીમાં બાય 1 ગેટ 1 ટિકિટની ઓફર ચાલી રહી છે. તો તમે કયા સિટીમાંથી આ મૂવી જોવાના છો અને તમારી સિટીમાં ઓફર છે કે નહીં તો એ મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.